તો અમદાવાદના ખોખરા અને સીટીએમને જોડતા વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજને તોડવાની કામગીરીમાં વિલંબ થતા સ્થાનિકોમાં આક્રોશ છે। ઓવરબ્રિજના બાકીના બે સ્પાન તોડવાની કામગીરીમાં વિલંબ થયો અને આસપાસના દુકાનદારો તથા વેપારીઓએ આજે બંધ પાડીને વિરોધ નોંધાવ્યો છે। વેપારીઓનો આરોપ છે કે બ્રિજ તોડવાની કામગીરીમાં વિલંબને કારણે આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક ભયંકર થઈ રહ્યો છે અને દિવસ રાત બ્રિજના કાટમાળમાંથી ધૂળ ઉડે છે, જેને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે। વેપાર ધંધા ઠપ થઈ ગયા છે। સ્થાનિકોનો આરોપ છે કે બ્રિજ તોડવાની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરે કોઈ પણ પ્રકારની આડાશ કરી નથી અને બ્રિજના કાટમાળમાંથી ઉડતી ધૂળ સીધી લોકોના ઘરમાં પહોંચે છે। વેપારીઓની પણ માંગણી છે કે ઝડપથી બ્રિજ તોડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે। કોઈ રસ્તાનું પ્લાનિંગ નથી। અસહ્ય ધૂળ, અસહ્ય રચકણ અને શ્વાસ સંબંધિત બીમારીઓથી બધા જ આજુબાજુના રહેવાસીઓ પીડાઈ રહ્યા છે। સતત ટ્રાફિક જામના કારણે હેરાન થઈ રહ્યા છે। અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે છેલ્લા જે 2-5 સ્પાન બાકી છે અને એટલી અસહ્ય ધૂળ પછી અમે તંત્રને હવે વિનંતી કરીએ છીએ કે આ જે 2 સ્પાન બાકી છે એ 2 સ્પાન તાત્કાલિક ધોરણે તમારા ગજગ્રાહ એક બાજુ મૂકીને કોન્ટ્રાક્ટર અને સરકારની સામે જે વિરોધભાસ છે એ દૂર કરીને તાત્કાલિક અમને પ્રજાને ન્યાય આપે। હાટકેશ્વરનો પુલ છે એ તોડવામાં આવે છે, હજી 2 પિલ્લરો બાકી છે, હજી તોડ્યા નથી। એના કારણે અમારે આજુબાજુ વિસ્તારોમાં સેપટ અને બહુ ધુમાડા ને એ બધું ઉડી જાય છે, એટલે એના કારણે આજે તો બંધનું એલાન જ કર્યું છે હાટકેશ્વરમાં। પણ એના લીધે આજુબાજુમાં જે વિસ્તારમાં રહેશે એને ખાંસી, શરદી અને જે વૃદ્ધા લોકો હોય છે એને તો કોઈ કહેવાની વાત જ નહીં, ડાયરેક્ટ 108 બોલાવવી પડે છે અને ડાયરેક્ટ જ લઈ જવા પડે શ્વાસના કારણે।